નમસ્કાર સાથીઓ, પ્રાક્સિસ ફેર ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે. સાથીઓ, પ્રાક્સિસ ફેર ચેનલ છે એ એવા વિષયો જ લઈને આવશે જે એક રિયલિસ્ટિક હશે અને જે તમને લાઈફમાં યુઝફુલ થશે, જે જાણીને તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકશો અને પોતાના ક્વેશ્ચન કરશો, પોતાના જીવન ધોરણમાં બદલાવ લાવી શકશો. તમને ક્વેશ્ચન થશે, સિસ્ટમમાં ફોલ્ટ હશે, સિસ્ટમમાં ક્વેશ્ચન થશે અને તમે એક તર્કની તર્ક કરવાની અને તર્કની રાહ પર આવી જશો. તો આજનો આપણો વિષય છે કે સંસ્કારની ઓળખ. સંસ્કારની ઓળખ. સંસ્કારની ઓળખ છે તો એને તમે કેવી રીતે, એમ સારા કપડાં પહેર્યા છે? ના, સારા કપડાથી કોઈ દિવસ માણસ સંસ્કારી હોતો નથી. ફટાફટ કડકડાટ અંગ્રેજી બોલે છે? નહીં. તો અમુક નાની નાની બાબતો છે એના થકી તમે બીજાને અને સ્વયંને જાણી શકીશો કે આપણે ક્યાં છીએ, અથવા તો બીજાને જાણવાની આપણે જરૂર નથી. જોઈએ તો બરાબર છે. આ જે બાબતોને આપણે જાણીએ તો આપણે ખુદને ક્વેશ્ચન કરી શકીએ કે શું હું પણ આવું કરું છું? હું પણ આમાંથી એક છું? તો એવી બધી બાબતો છે એને આપણે આગળ જોઈએ. એક નાનું એવું લિસ્ટ છે કે જે આપણે જીવનમાં ન કરવું જોઈએ અને જો કરતા હોઈશું તો એના આપણા માટે સવાલરૂપ છે કે એક સારા નાગરિક તરીકે, એક સારા માણસ તરીકે શું આપણે આ કરવું જોઈએ? આગળ વધીએ. સંસ્કારની ઓળખ, બરાબર. તો હવે આપણે આપણા મુદ્દામાં આગળ જઈએ તો દરરોજના સારા વ્યવહાર. તો દરરોજના સારા વ્યવહારમાં જોઈએ નાની નાની બાબતો છે પણ બહુ મહત્વપૂર્ણ છે. તો કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે રોકશો નહીં. डोंट इंटरप्ट समवन मिड सेंटेंस. किसी की बात बीच में मत काटो. માણસો બીજા તમારી સાથે અથવા તો તમારી સાથે નથી ને તમે ત્યાં છો અને વાત કરી રહ્યા છો તો વચ્ચે ઇન્ટરપ્ટ ન કરવું જોઈએ. બીજું છે હંમેશા આભાર કહો. ઓલવેઝ સે થેન્ક યુ. હંમેશા ધન્યવાદ કહો. આપણે ત્રણેય લેંગ્વેજ લઈને ચાલીએ છીએ એટલે ક્યાંક લખેલું હોય અથવા કોઈ બોલતું હોય તો જેના થકી તમને માહિતી મળી શકે અને તમને હાઇલાઇટ થાય કે લોકો શું કહેવા માગે છે. સકારાત્મક ન હોય તો દેખાવ પર ટિપ્પણી ન કરો. તો કોઈ માણસ કોઈ સારું દેખાતું હોય તો એના તમે વખાણ કરો, પણ કોઈ માણસ સકારાત્મક નથી, મતલબ કે નકારાત્મક છે. નકારાત્મકનું ઉદાહરણ જોઈએ તો કોઈ માણસ ડલ દેખાય છે, બરાબર છે, એની બોડી લેંગ્વેજ બરાબર નથી, તો એના ઉપર ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. કોઈ માણસ પર્સનાલિટી બરાબર નથી તો એને કહેવાની જરૂર નથી કે અહીંયા ટિપ્પણી કરવાની જરૂર નથી આપણે કે તમારી પર્સનાલિટી આમ છે કે તેમ છે. નકારાત્મક ટિપ્પણીથી બચવું જોઈએ. ડોન્ટ કોમેન્ટ ઓન એપિયરન્સ અનલેસ ઇટ ઇઝ પોઝિટિવ. જો જે દેખાવ છે કે એપિયરન્સ, જે માણસ જે કેવું દેખાઈ રહ્યું છે એની પર્સનાલિટી કેવી છે, જો સારું દેખાતું હોય તો સારામાં જ તમારે કોમેન્ટ આપવી જોઈએ. તો નેગેટિવ છે તો ત્યાંથી તમારે બચવું જોઈએ. લાઈનમાં કાપો નહીં. તો રિસ્પેક્ટ ધી લાઈન, નો કટિંગ. લાઈન મત તોડો યાર.
આ જોયું હશે તમે, બરાબર ને? ઉતાવળ છે મારે, દોડ આવતા હોય છે. કારણ કે ઘણા બધા માણસો તમને વિરોધ પણ કરે. એવા ઘણા બધા હોય છે કે લાઈનમાં ઊભા હોય અને તમે વચ્ચે ઘૂસી જાઓ, તો એમને પણ સમયનું જ્ઞાન હોય છે. એમને પણ ક્યાંક જવાનું હોય છે. બરાબર છે. તો આવી બાબત ન કરવી જોઈએ. કોલ કરતી વખતે પહેલા મેસેજ કરો. આ એક બહુ સારી મેનર્સ છે કે ટેક્સ્ટ बिफोर कॉलिंग, कॉल करने से पहले मैसेज करो. હવે માણસ ગમે ત્યાં હોય કે છે, તમારે કામ છે કંઈક, બરાબર, તમારો સ્વજન છે, તમે ક્લોઝ છો, તો ડાયરેક્ટ કોલ કરો છો તો વાત અલગ છે. તમે કોઈ પણને ડાયરેક્ટ કોલ કરી નાખો છો, તો એની કરતાં ટેક્સ્ટ કરો. ઇફ ઇટ, બરાબર, કે માણસ ઇફ હી ઓર સી ઇઝ અવેલેબલ, તો તમને રિસ્પોન્સ કરશે. તો તમારે જે કંઈ કામ હોય એ વાતથી કરી શકો છો એમ. અને એનું ઉલટું જોઈએ, તમે ડાયરેક્ટ જ મોબાઈલનો ઘુમાવી દો, ડાયલ કરી નાખો, તો કોઈ કામમાં હોય અથવા ક્યાંય વ્યસ્ત હોય તો ડિસ્ટર્બ કરી શકો છો. તો તમારો કોલને ડિસ્ટર્બ કરે, તો એને ડિસ્ટર્બ થાય તો ઘણી જગ્યાએ એક કોલથી ઘણા બધા માણસો ડિસ્ટર્બ થઈ જતા હોય છે. તો એક આ સારી મેનર્સ શીખવા જેવી છે. આગળ જોઈએ. કામ અને જાહેર જગ્યાએ, કામની જગ્યાએ અને જાહેર પર, બરાબર, તો કામ પર વધારે વ્યક્તિગત વાતો ન કરો. જ્યારે તમે કામ પર હોય તો વ્યક્તિગત વાતો, કે મારે આમ છે, મારા ઘરે આમ છે, કે મારે આ પ્રોબ્લેમ છે, કે મેં આમ કર્યું છે, કે વખાણ, પોતાના વખાણ અથવા તો વ્યક્તિગત વસ્તુઓના વખાણ, એ બધી બાબતોને કામના સ્થળ પર ન કરવી જોઈએ. ડોન્ટ ઓર શેર પર્સનલ ડિટેલ એટ વર્ક. કારણ કે પોતાની ડિટેલ શેર કરીને તમે એક તો કામને ડિસ્ટર્બ કરો છો. માણસો જે કામ કરી રહ્યા હોય છે, એમની લિંક તૂટતી હોય છે, એ ડિસ્ટર્બ થતા હોય છે. બરાબર છે. ઉધાર લીધેલ વસ્તુ સમયસર પરત આપો. રિટર્ન બોરોડ થિંગ્સ પ્રોમ્પ્ટલી. છે ને? ઉધાર લીધેલ વસ્તુ સમયસર પરત આપો. તમારી પાસેથી કોઈક લઈ જાય તો તમે શું એક્સપેક્ટ કરતા હોય છો એમ. આગળ જઈએ. બધાની વસ્તુમાં ફરીથી હાથ ન નાખો. ડોન્ટ ડબલ ડીપ ઇન શેર્ડ ડીપ્સ. એટલે કોઈ વસ્તુ તમે શેરિંગમાં, કોઈ નાસ્તો કરતા હોય શેરિંગમાં, નાસ્તાનું જ લઈને ઉદાહરણ, અથવા તો કંઈ વસ્તુ તમે શેરિંગમાં યુઝ કરતા હોય છો, કોઈ વ્હીકલ છે, કોઈ લેપટોપ છે, એ શેરિંગમાં યુઝ કરતા હોય છો, તો વારંવાર પોતે જ યુઝ ન કર્યા રાખો એમ. બરાબર છે. જોઈએ. પસાર થતી વખતે એક્સક્યુઝ મી કહો. આ એક મેનર્સ છે કે જ્યારે તમે કોઈ ભીડમાંથી અથવા તો કોઈ બાજુમાંથી જાઓ છો, અથવા તો તમારે કોઈને ઊભા કરીને જવાનું થાય છે, તો એને એક્સક્યુઝીસ કહો કે પ્લીઝ મને જવા દો, એક્સક્યુઝ મી. આ એક મેનર્સ છે. જાહેરમાં લોકોને તાકીને ન જોવું. આ થતું હોય છે ઘણીવાર. આવી બધી બાબતો સાથીઓ, જો જે લોકો શિક્ષિત છે અને વ્યવસ્થિત જીવન જીવી રહ્યા છે અને એક સારા માણસ તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે સમાજમાં, તો એ બની શકે છે કે આ જે પોઈન્ટ મુદ્દાઓ છે તો એમને લાગુ ન પણ પડે. અને એવું પણ બની શકે છે કે આ બધા મુદ્દાઓમાંથી એક બે મુદ્દાઓ એવા હોય જ્યાં અમુક માણસોને કામ કરવું પડતું એવું હોય,
અને એવું પણ હોય કે એક પણ મુદ્દો જીવનમાં લાગુ ન પડતો હોય, તો બધાને બધું મળી શકે અથવા તો બધા બધામાં પરફેક્ટ હોય એવું ન હોય. આ એક મુદ્દાઓ છે જેના થકી તમે પોતાને ક્વેશ્ચન કરી શકો છો કે મેં પણ ક્યારેય આવું કરેલું છે. બરાબર છે. આમાં ડાયરેક્ટ કહેવામાં જે ન કરો એમ જ કહેવામાં આવ્યું છે. તો આપણે આગળ વધીએ. વ્યક્તિગત ઓડિયો માટે હેડફોન વાપરો. જે તમે જાણતા હોય છો કે શા માટે કહેવામાં આવે છે. જાહેર ટોયલેટમાં ફ્લશ કરો. જાહેર ટોયલેટમાં ફ્લશ કરો. બરાબર છે. પછી જોઈએ, જેને વધુ જરૂર હોય તેને બેઠક આપો. તમે ટ્રેન, બસ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રાવેલ કરી રહ્યા છો, તો કોઈને ધારો કે કોઈ લેડીઝ છે, બાળક છે, કોઈ વૃદ્ધ છે, એને વધારે જરૂર હોય બેઠવાની, તો તમે સીટ આપવામાં કોઈ પ્રોબ્લેમ હોવો ન જોઈએ ભાઈ. હાથ મિલાવવામાં અવગણના ન કરો. તો હાથ મિલાવવામાં અવગણના ન કરો. ઠીક છે ને. ડોન્ટ લીવ સમવન હેંગિંગ ઇન અ હેન્ડશેક. મહેમાન લાવતા પહેલા પૂછો. ઓલવેઝ આસ્ક બિફોર બ્રિંગિંગ એ ગેસ્ટ. બરાબર છે ને. આગળ જઈએ. ઘર અને સહિયારા સ્થળો પર તો માં જોઈએ તો કંઈ તોડો તો બદલી આપો. તમે ક્યાંય રહેતા હોય શેરિંગમાં, પીજીમાં રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, એકબીજાની વસ્તુ યુઝ કરતા હોય, તો કંઈક તોડો તો એને રિપ્લેસ જ કરી આપો. બેસ્ટ સોલ્યુશન એ જ છે કે તમે કમિટમેન્ટ આપો છો કે આવતા વીકમાં કરી આપીશ ને આમ છે તે, પણ એનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન એ જ છે કે એને બીજું લઈ આપો. ફોર એક્ઝામ્પલ, તમે કંઈ વસ્તુ તોડી છે, કોઈનું બાઇક લઈ ગયા છો, ડેમેજ કર્યું છે, તો બસ જે કાંઈ ડેમેજ થયું છે એને રિપેર કરી આપો. બાથરૂમમાં વાળ ન છોડો. બહુ નાની નાની બાબતો છે, પણ એક પર્સનાલિટી રિપ્રેઝેન્ટ કરતું હોય છે. જ્યારે આવી બધી વસ્તુ આપણાથી થતી હોય છે એમ, ત્યારે નેગેટિવ ઇમ્પ્રેશન પડતી હોય છે. જ્યારે આપણે આવી બધી વસ્તુઓના લીધે હાઇલાઇટ થતા હોય. બરાબર છે. આગળ જોઈએ. ખાધા પછી ગંદકી સાફ કરો. કોઈના ફોનમાં ઝાંખી ન કરો. તમે કોઈ બેઠા હોય છો તો આમ તેમ નજરો ન ફેલાવો. દરેક માણસને વ્યક્તિગત જીવન હોય છે, પોતાની પ્રાઇવસી હોય છે, તો કોઈના ફોનમાં ઝાંખી ન કરો. આગળ જઈએ. બીજાના સમય અને વ્યક્તિગત જગ્યાનું માન રાખો. હવે આપણે ડાયરેક્ટ જ કહી દેતા કે આ આટલા વાગે અહીંયા પહોંચી જવાનું છે. બરાબર છે. જો તમે સમયથી બંધાયેલા ન હોય, તમે નોકરિયાત હોય અથવા કમિટેડ હોય એવી રીતે કે એની ટાઈમ એનીવેર આઈ વિલ બી ધેર, તો તમને કદાચ ન લાગુ પડે. પણ સામાન્ય માણસો માટે, સામાન્ય માણસ દિવસનો પોતાનો સમય અલગ અલગ જગ્યાએ ફાળવતો હોય છે. તો કોઈ પણ એક્ટિવિટી કરો છો તો એને સ્ટ્રેચ ન કરો. ઠીક છે ને. સ્ટ્રેચિંગ એક્ટિવિટી હોય છે એ ઘણીવાર માણસો બોલતા નથી હોતા, પણ એના પાછળથી ઘણું બધું ડિસ્ટર્બ થતું હોય છે. આગળ જોઈએ. કોઈ છીંકે તો શુભેચ્છા આપો.
से ब्लेस यू व्हेन समवन स्नीजेस, किसी के छींकने पर शुभकामना दो। જૂથમાં ગુપ્ત વાતો ન કરો. ઘણી વાર થતું હોય છે ને, જૂથ તો હોય છે પણ વાતો ગુપ્ત થતી હોય છે. જોઈએ, લાઈનમાં અંતર રાખો. ગીવ પીપલ સ્પેસ ઇન લાઈન. આ એક લાઈનમાં અંતર રાખો, જે એ ઘણું બધું કહી જાય છે આમ. અને એવું તો બન્યું જ નહીં હોય કે લાઈનમાં ઊભા રહ્યા ન હોય. હોઈ શકે છે 90% પીપલ લાઈનમાં ક્યાંક ને ક્યાંક તો ઊભા રહ્યા જ છે. 10% કદાચ ન આવ્યો એ વારો. ડિસ્ટર્બ ન કરો. બરાબર. કોઈ લખ્યું કે ડુ નોટ ડિસ્ટર્બ, તો એનું માન રાખો. ડિસ્ટર્બ ન કરે તો એનો ખટખટાયા કરવા. કોઈ કીધું કે ડુ નોટ ડિસ્ટર્બ, બરાબર, સ્ટેટસ રાખ્યું અથવા તો મેસેજ નાખ્યો અથવા કઈ જગ્યાએ બેનર લગાવ્યું હોય, તો હોય ને કે ડોન્ટ સ્પીડ હિયર એવી રીતનું, તો અહીંયા જ થૂકતા હોય માણસ. તો આ એવું ને એવું જ છે કે ડિસ્ટર્બ ન કરો એવું જગ્યાએ તમને ટેગિંગ હોય, તો અહીંયા તમારે એકચ્યુઅલી માણસને ડિસ્ટર્બ નથી કરવાનું હતું. ઠીક છે ને? આગળ જઈએ. હવે આગળ જઈએ તો આપણે જાહેરમાં ધારો કે ફિલ્મ જોવા ગયા છે. ફિલ્મ દરમિયાન વાતો ન કરો. ઉધરસ આવે ત્યારે મોઢું ઢાંકો. આખો આર્મ રેસ્ટ કબજે ન કરો, કારણ કે બીજા પણ ફિલ્મ જોવા આવ્યા હોય છે. પછી જોઈએ, લેન બદલતા ઇન્ડિકેટર આપો. એક સારી બાબતની મતલબ એક તમને જ્ઞાન હોવાની નિશાની છે જો તમે ઇન્ડિકેટર આપતા, પણ સાચી દિશામાં આપવું જરૂરી છે. શેર કરેલી જગ્યા સ્વચ્છ રાખો. રિસ્પેક્ટ શેર્ડ વર્ક સ્પેસીસ. કોઈ તમારો રૂમ હોય, ટેબલ છે કે જ્યાં તમે અને તમારા કલીગ્સ બેઠતા હોય, તો એને અને જોઈએ કે જગહ કા સન્માન કરે. જે જગ્યા છે એને વ્યવસ્થિત રાખો. એમ તો કે કેવી રીતે વ્યવસ્થિત? તો કચરો નહીં ફેંકવાનો. બરાબર છે. એવું વિચારીને કે અમે તો 10 જણા છીએ, 10માંથી હું શા માટે કરું, બાકીના 9 કરશે જ ને. એવી રીતે નહીં. પોતે રિસ્પોન્સિબિલિટી લેવાની, એવું છે. પછી આગળ જઈએ તો જીવનશૈલીમાં અમુક બાબતો જે આપણે ન કરવી જોઈએ. રસ્તો રોકીને વાતો ન કરો. બંધ દરવાજે પહેલા ટકોરા મારો. કોઈ માણસ દરવાજો બંધ છે તો નોકિંગ કરવું જરૂરી છે. એક શિષ્ટાચાર દેખાડે છે આપણો. સીધો ધક્કો મારીને અંદર નહીં ઘૂસી જવાનું. બરાબર. આગળ જઈએ તો ઉધાર લીધેલી પુસ્તકો સારી હાલતમાં પરત આપો. કોઈની પાસેથી બુક લાવ્યા હોય છો તો એમાં તમે લખીને, ચિત્રો દોરીને પછી પાછી આપો તો એનો કોઈ મતલબ રહેતો નથી. જેવી રીતે લાવ્યા હોય તે રિટર્ન કરવી એ આપણી જવાબદારી રહે છે. બીજાની કારમાં કચરો ન છોડો. પછી જોઈએ તો ખોરાક વિશે સાચું કહો. કારણ કે ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછ્યું કે જમવાનું કેવું બન્યું છે, કે એકચ્યુઅલમાં હોય તીખું, અને તમે એમ કહો છો કે જમવાનું સારું છે, સાત્વિક છે, બરાબર છે. અને જો કોઈ માણસને તીખું ખાવાથી એલર્જી હોય,
તો તે માણસ તો જ્યારે જમવા બેસશે ત્યારે ફસાઈ જશે. તો આ બાબત પણ બહુ મહત્વપૂર્ણ છે કે ખોરાક વિશે સાચું કહો. આગળ જોઈએ. તો ભોજન અને સંવાદ દરમિયાન તો બિલ ન્યાયપૂર્વક વહેંચો. જે કાંઈ પણ બિલ થયું છે એને સ્પ્લિટ કરો. પછી છે ગેરહાજર લોકોની પાછળ વાતો ન કરો. સ્પીકર પર જોરથી વાત ન કરો. પહેલા લોકોને ઉતરવા દો. માંગતી વખતે કૃપા કરીને કહો. સ્પીકર પર જોરથી વાતો ન કરો એટલે બીજા માણસો પણ વાતો કરતા હોય છે, તો એનું ધ્યાન રાખો. ઠીક છે ને? સ્પીકર પર જોરથી વાતો ન કરો. જોયા હશે તમે. તો પહેલા લોકોને ઉતરવા દો. અહીંયા તો આપણે ક્યાંય જાવું છે. ઘણા લોકો તો પોતે રિઝર્વ્ડ સીટ લઈને બેઠા હોય છે. ઠીક છે ને? છતાં દોડાદોડી કરતા હોય છે. પહેલા ચડી જાઉં, પહેલા ચડી જાઉં. આ બસની વાત થાય છે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આ બાબતનું ધ્યાન રાખો. લેટ અધર્સ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફર્સ્ટ. પછી જોઈએ માંગતી વખતે કૃપા કરીને કહો. ઝડપી નહીં લેવાનું. ઠીક છે ને? આગળ જોઈએ તો ડિજિટલ અને વ્યક્તિગત સીમાઓ માટે તો કોઈની ગેલેરીમાં ન જોવો. બરાબર છે. મોબાઈલ આપણે હાથમાં આવ્યો છે અથવા તો કોઈ અર્જન્ટ અથવા તો ઇમરજન્સી રીઝનના કારણે આપણે કોઈના મોબાઈલમાંથી ફોન કરવાનો થયો છે અથવા તો કોઈ બીજી એક્ટિવિટી કરવાની થઈ છે, તો ડોન્ટ સ્ક્રોલ થ્રુ સમવન્સ ફોન ગેલેરી. બરાબર છે ને? મીટિંગમાં ફોન સાયલેન્ટ રાખો. ના ને સ્વીકારો. કોઈ માણસ તમને ના કહેતું હોય તો એ લાખ વખત વિચારીને પછી કહેતું હોય તો એને એક્સેપ્ટ કરો. આગળ જોઈએ તો મિત્રતા એટલે ફ્રી કામ નહીં. બધું ફ્રીમાં લેવું એ નહીં. કસરત દરમિયાન તકલીફ ન આપો. આપણે આજે પોઈન્ટ છે કસરત દરમિયાન તકલીફ ન આપો. કોઈ કસરત છે એક બેલેન્સ અને તારા જીવનનો, તારી લાઈફસ્ટાઈલનો, જીવનશૈલીનો એક ભાગ છે. તો કોઈ માણસ કસરત કરી રહ્યો છે તો એની ઠેકડી ન ઉડાડો. એમ જો કેવી રીતે કસરત કરે છે, આમ કરે છે ને તેમ કરે છે, એની હાંસી ન ઉડાવો. એવી એક્ટિવિટી કરીને આપણે એને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તકલીફ આપતા હોય છે, તો એ આપણે ન કરવી જોઈએ. આગળ જોઈએ આદરનું કાર્ય. હવે તમે કોઈ જગ્યાએ હોલમાં બેઠા છો, તમારી સામે ટીવી છે. હવે 3 જણા બેઠા છો અથવા તો 2 જણા બેઠા છો. તમે ટીવી ચાલુ કરી, તમે કંઈ જોવો છો, બરાબર? તો અહીંયા ડોમિનેટિંગ થવાનું નહીં. તમે જોવો છો, સામેના માણસને પૂછો અથવા તો રિમોટ આપો છો, બરાબર? રિમોટ આપી દો કે પ્લીઝ તમારે જે કાંઈ જોવું હોય તો જોઈ શકો છો. એમ એ રીતે વ્યક્તિગત અંતર જાળવો. બી માઇન્ડફુલ ઓફ પર્સનલ સ્પેસ. બરાબર? વધારે દેખાવ ન કરો. દેખાવ કરવાની કોઈ જરૂર હોતી નથી. જતા પહેલા હોસ્ટનો આભાર માનો. થેન્ક ધ હોસ્ટ બિફોર લિવિંગ. સેવા આપતા લોકોનો માન રાખો. ટ્રીટ સર્વિસ સ્ટાફ વિથ રિસ્પેક્ટ. જે
જે પણ જગ્યાએ તમને સર્વિસ આપવામાં આવી હોય, સેવા મળી હોય, તો એને રિસ્પેક્ટ કરો. ઠીક છે? થેન્ક યુ. મિત્રો, તમને જો અમારું કામ ગમતું હોય, અમારા વિડીયોને સપોર્ટ કરો. અમે સારા વિડીયો લઈને આવીશું. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દો.